કેમ છો મિત્રો? મજામાં ને? હું છું તારક કુમાર ને સ્વાગત છે તમારું ટીએનજી બ્લોગમાં. અને દોસ્તો હું જઈ રહ્યો છું સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ. અહીંયા આવવા માટે 3 ઓપ્શન છે તમારી પાસે: બસ, ટ્રેન કે પોતાનું વ્હીકલ. તો દોસ્તો આ રોડ છે જે નડિયાદથી અમદાવાદ તરફ જાય છે, અને આ રોડ જે અમદાવાદથી નડિયાદ તરફ જાય છે, અને એક્ઝેક્ટલી એના સામે જ સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મંદિરની બહાર પહોંચતા તમને સામે આ ગેટ દેખાશે. તો મિત્રો આ સામે છે પાર્કિંગ, જ્યાં તમે પોતાનું વ્હીકલ પાર્ક કરી શકો છો. તો સામે પ્રસાદ ઘર છે, અને ભગવાનને જમવા માટે તમને પ્રસાદ મળી જશે. તો દોસ્તો આ છે મંદિરનું મુખ્ય દ્વાર, જ્યાંથી આપણે મંદિરમાં પ્રવેશ કરીશું. તેનું નામ છે ડાહીબા પ્રવેશ દ્વાર. પ્રવેશ દ્વારથી થોડાક જ આપણે આગળ વધીશું તો ત્યાં તમને એક હાથી જોવા મળશે, જ્યાં તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો. તો સામે દેખાઈ રહ્યું છે આપણને સિદ્ધિવિનાયક મંદિર, જે શ્રી ગજાનંદ ગણપતિ ભગવાનની વિશાળ આકૃતિમાં બનાવેલું છે. અને આપણે એની અંદર જ આપણે જવાનું છે, કારણ કે એની અંદર જ શ્રી ભગવાન ગણેશની પ્રતિમા બિરાજમાન છે. તો જો તમે ફેમિલી સાથે ફરવાનો પ્લાન બનાવતા હોય એક દિવસનો, તો આ લોકેશન તમારા માટે બેસ્ટ રહેવાનું છે. આમ તો ઘણા લોકોને આ લોકેશનની ખબર નથી. ઘણા લોકો અમદાવાદ સુધી ફરીને પાછા ફરી જાય છે, પણ અમદાવાદથી થોડાક જ કિલોમીટર દૂર આ લોકેશન આવેલું છે. આમ તો આની પરફેક્ટ લોકેશનની વાત કરીએ તો નડિયાદ અમદાવાદ હાથીજન રોડ પર મહેમદાવાદમાં આ મંદિર આવેલું છે, જે ખાતર ચોકડીથી થોડેક જ કિલોમીટર દૂર છે. તો ભક્તિ અને શ્રદ્ધાથી જોડાયેલું આ ધામ, જ્યાં તમે એકવાર આવો છો તો તમને બીજી વખત આવવાનું મન આપોઆપ બની જાય છે. જો આ મંદિરને તમે સામેથી જોશો તો તમને લાગશે કે ખરેખર શ્રી ભગવાન ગણેશ આપણને સામે બેઠીને કંઈક કહી રહ્યા છે. તો ગાર્ડનમાં ફરી લીધું છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ દર્શન કરવા માટે. તો આ રીતની આપણે અહીંયા લાઈન બનેલી છે, લાઈનમાંથી આપણે દાદાના દર્શન માટે આપણે આગળ વધીશું. ઉપર આરતી ચાલુ છે, તો બને એટલા જલ્દી આપણે ઉપર પહોંચવાની કોશિશ કરીશું મિત્રો.
તો દોસ્તો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે ને આપણે હવે અહીંયાથી નીચે ઉતરીશું. દોસ્તો અહીંયા કહેવાય છે કે તમારી મનોકામના પૂરી કરવા માટે તમારે અહીંયા ઊંધો સાથીઓ પાડવો પડે છે અને તમારી મનોકામના જે સમય પૂરી થાય પછી તમારે અહીંયા આવીને સાથીને સત્તો કરવાનો હોય છે. આવી મનોકામના અહીંયા માનવામાં આવે છે. તો તમે જેમ જેમ નીચે ઉતરશો તેમ તમને ઘણું બધું અહીંયા જોવાનું ને જાણવાનું મળશે. જો બધી પ્રતિમાઓ જે ગણપતિ દાદાની છે તે અલગ અલગ દેશોની છે, એમાં ઉપર નામ પણ લખેલા છે. જો તમારે ભગવાનને ધરાવેલો પ્રસાદ લેવો હોય તો અહીંયા સામેની દુકાનેથી મળી જશે. તો આપણે ફાઇનલી દાદાના દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે અને તમે જોઈ શકો છો થોડું અંધારું પડી ગયું છે. તો આપણે હવે અહીંયાથી બહાર નીકળીશું. તો દોસ્તો આ સામે દેખાય છે કેન્ટીન છે, જ્યાં તમને ચા નાસ્તો ને જમવાનું મળી જશે. તમે જુઓ અહીંયા તમારે જે પણ ખાવું હોય તે આરામથી અહીંયા મળી જશે. કેન્ટીનની થોડીક જ આગળ તમે આવશો એટલે તમને આ ગેમ ઝોન જોવા મળશે, જે બાળકોને રમવા માટે છે. તો અહીંયા ખૂબ મોટું ગેમ ઝોન પણ બનેલું છે, જ્યાં તમે પોતાના બાળકો અહીંયા રમી શકે છે. અલગ અલગ તેનો ચાર્જ રહેશે. આમ તો ઘણા ભક્તો અહીંયા દાદાના દર્શન માટે આવે છે. જ્યારે ચોથ અને મંગળવાર હોય ત્યારે ભારે શ્રદ્ધાળુઓની ભીડ અહીંયા જોવા મળે છે. તો દોસ્તો વિડીયોના માધ્યમથી બને એટલી જાણકારી મેં તમારી સાથે શેર કરી છે. જો તમે આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો હું કહીશ કે ફેમિલી સાથે એક વખત તમે આ મંદિરની મુલાકાત લો અને દાદાના દર્શન કરો. તો અહીંયાથી આપણી વિડીયો પૂર્ણ થાય છે. મળીએ આપણે આવતા વ્લોગમાં. થેન્ક યુ.